બીજી તરફ રાજકોટમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજકોટથી હાલ આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી, જ્યાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। રાજકોટના જામકંડોળામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે, તો ગામના પાદરમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નીચાણવાળા મકાનો અને દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, તો 4 ઇંચથી વધુ વરસાદ પડતા પંથકમાં પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 2 દિવસથી વરસતા વરસાદથી અનેક નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, તો ડેમ પણ ઓવરફ્લો થયા છે। ગામના પાદરમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તો નીચાણવાળા મકાનો અને દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। 4 ઇંચથી વધુ વરસાદ પડતા પંથકમાં સર્વત્ર જગ્યાએ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટના જામકંડોળામાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે, વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। રોડ રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જે તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર નિહાળી શકો છો કે કયા પ્રકારે પાણીના દ્રશ્યોનું નિર્માણ થયું છે। તો બીજી તરફ સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગામના પાદરમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નીચાણવાળા મકાનો અને દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે સ્થાનિકોનો વહીવટી તંત્ર પ્રત્યે આક્રોશ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। ગામના પાદરમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે, જે તમે મંતવ્યની સ્ક્રીન પર નિહાળી શકો છો। તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણીની સમસ્યા જોવા મળી। દુકાનોમાં અને ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે, લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। તો ગુદાસરી ગામે વરસાદ વરસતા પાદરમાં પાણી ફરી વળ્યા છે, ત્યારે રોડ રસ્તા પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા મકાનો અને દુકાનોમાં વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। 4 ઇંચથી વધુ વરસાદ પડતા પંથકમાં પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે।